19 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાનને વિશે સ્મૃતિ રાખવાની છે. ભગવાનને વિશે સ્મૃતિ રાખો, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખો, જેનાથી તમારું અંતઃકરણ જે છે તે એકદમ કેવું થાય છે, પ્રસન્ન ચિત્ત થાય છે. એટલે અંતઃકરણ જે છે તે એકદમ પ્રસન્ન રહી છે. હવે એ પ્રસન્ન અંતઃકરણ રાખવાથી જ તમારી ભગવાનને વિશે ધીરે ધીરે ધ્રુવા સ્મૃતિ થાય છે. જો અંતઃકરણ તમારું ઉદાસ થઈ જતું હોય, એટલે મન મહારાજે કહ્યું એ પ્રમાણે જો વારે વારે જેનો ઉદાસ થવાનો સ્વભાવ હોય તો એ ભજન પણ સુખેથી કરી શકતો નથી. કારણ કે ભગવાન જે તમને મળ્યા એ ભગવાનના ચરિત્રોને ગાઈને અહોપણું માનવું જોઈએ અને કાયમને માટે એક એવો મક્કમ નિર્ધાર કરવો જોઈએ કે ભાઈ ભગવાન મને જે મળેલા છે એ ભગવાનની મારી ઉપર જે કંઈ કૃપા છે કે જેને કરીને એ ભગવાન મને ઓળખાયા છે તો એમાં અહોપણું માનીને ભગવાનના દરેક દિવ્ય ચરિત્રો જે કોઈ હોય કે મનુષ્ય ચરિત્ર હોય કે જે કોઈ સામાન્ય ચરિત્ર હોય અને વાગોળિયા કરવા, ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, સમય મળે તો ભગવાનના નામ જે છે એના ગુણો જે છે એનું કીર્તન કરવું, એ પ્રમાણે જીવન પસાર થાય અને શાંતિથી આનંદમાં જીવાય એવી જ ભગવત પ્રાર્થના કરવી. હંમેશા ભગવાનને આ જ પ્રાર્થના કરવી કે ભાઈ પ્રસન્ન થઈને તમારા ગુણોનું કીર્તન કરવું છે, એ પ્રમાણે જીવન જવું જોઈએ. બસ ભજનનો સમય વધવો જોઈએ, ઘટવો જોઈએ નહીં. અને આનંદ જે છે તે આમને આમ વધ્યા કરવો જોઈએ. એટલે શું થાય કે પછી ધીરે ધીરે ભગવાન સિવાયના બીજા જે જગતના વિષયો છે છૂટી જશે. મધ્યના 13માં કહ્યું એ પ્રમાણે જોરાવરે કરીને છોડવાથી કોઈ ફાયદો નથી. ઓટોમેટિક જ છૂટી જશે. તમને પોતાને જ પછી ધીરે ધીરે ભગવાન એવા વહાલા લાગશે, ભગવાનના ચરિત્ર એટલા મધુર લાગશે, એ જગત છૂટી જશે. ચાલો આગળ. જગતમાં પાછું એવું છે, મને એક ભાઈ પૂછતા હતા, કોર્ટમાં પૂછેલું, બહુમાળી બિલ્ડિંગમાં વકીલ હતા એ ભાઈએ મને પૂછ્યું, તમે એમ કે જગતનો ત્યાગ કરવાની વાત કરો છો તો જગતનો ત્યાગ કરવો આપણાથી એમ કહે કે શક્ય છે ખરું? ત્યારે મેં મારું કામ હતું ને પહેલાં મેં કહું કે મારું કામ પૂરું કરી નાખીએ પછી આપણે બેસીએ. પછી કામ તો મારું બધું પૂરું કર્યું, નોટરી બોટરી જે કંઈ કરાવવાનું હતું એ બધું પૂરું કર્યું. પછી મેં એને કહ્યું, મેં કહું જગત જે છે ને એનો ત્યાગ તમે સ્વરૂપે કરીને ન કરી શકો. સમજો? તે કંઈ કે સ્વરૂપે કરીને ન કરી શકો એ કેવી વાત? તમે તો આ બહુ મોટી વાત કરી નહીં, કંઈ ખબર જ નહીં પડી. બહુ સમજો, જગતનો વ્યવહાર જે છે એ તો જે પ્રમાણે થતો એ પ્રમાણે જ થવાનો છે. તમારા કે મારા ચાહવાથી કે ન ચાહવાથી કંઈ થવાનું નથી. સમજો? હવે આ સરકારી કામ છે, મારે આ કાગળ નોટરી કરાવવાના હતા, હું નોટરી તમારી પાસે ન કરાવતે તો કોઈ બીજા પાસે કરાવતે, પણ એ નોટરી કરાવ્યા વગર તો છૂટકો નહીં હતો. કામ તો એ કરવાનું જરૂરી હતું. એટલે એ કાગળ બધા નોટરી કરવાના, જે તે સરકારી કર્મચારીને જે તે ઓફિસમાં જઈને મારે સબમિટ કરવાના છે, તે કરવાના છે. એની ડેડલાઇન હશે, જે તારીખ હશે એ પહેલાં કરવાના છે. એમાંથી જે કંઈ સર્ટિફિકેટ છે તે મને મળવું જોઈએ તે મળવું જ જોઈએ. એના વગર મારું કામ ચાલવાનું નથી. સમજો? હવે મેં લગ્ન કરેલા છે કે મેં લગ્ન નથી કર્યા, હું સાધુ છું કે નથી સાધુ, હું ગ્રહસ્થ છું કે હું કોઈ પણ છું, પણ હું જો આ જગતમાં રહું છું અને દેહ ધારેલો છે અને મારા દેહનો નિર્ધાર જ્યાં સુધી છે ત્યાં સુધી હું વ્યવહારમાં જોડાયેલો છું, ત્યાં સુધી હું જગતનો સ્વરૂપથી ત્યાગ નહીં કરી શકું. કેમ? આ આપલે વિનિમયનો વ્યવહાર જે છે એ તો હું અહીંયા જ્યાં સુધી દેહ ધારીને રહ્યો છું ત્યાં સુધી એ તો જવાનો નથી, એ તો રહેવાનો જ છે. સમજો? તો હું એનો સ્વરૂપથી ત્યાગ ના કરી શકું. હા, પણ એ જગતનો જે સ્વભાવ જે છે કે જગતના લોકોના જે સ્વભાવ છે ને હું મારા સ્વભાવ પર નિયંત્રણ રાખી શકું કે જગતના સ્વભાવ પર જે કોઈ લોકો મારી જોડે જે કંઈ કરે એમાં સામે વધારે પડતું હું કોઈ રીતે મારો પોતાનો આપણે કહીએ ને અપના આપા ખો દેના, યાની આપણે આપણી જાતને ભૂલી જઈએ ને કંઈક અજુકતું કરી નાખીએ. મેં કહું કે એ રીતે હું જગતને કેવી રીતે કે નિયંત્રણમાં લાવી શકું, કે હું મારી જાતને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરું. એ પણ હું કોશિશ કરી રહ્યો છું. હું કહે હજુ એવો પરફેક્ટ થઈ નહીં ગયો, પણ હું એવી બાબતમાં વિચારી રહેલો છું કે ભાઈ આપણે ધીરે શું કરવાનું છે કે આપણી વૃત્તિ જે છે તે ન્યુટ્રલ ભાવ, કે ભાઈ ઘટના ઘટે છે તો ઘટવા દેવું, એ ઘટવાની જ છે, તો એનો સાહજિક રીતે સ્વીકાર કરો અને પછી જે કંઈ છે એ સ્વીકાર કરીને આગળ વધો.
બાકી મેં કહું સ્વરૂપથી જગતનો ત્યાગ કરવો નોટ પોસિબલ, શક્ય જ નથી. કારણ કે આપણે એક વ્યવહારિક જગત જોડે જોડાયેલા છે. આ સવાલનો જવાબ મને હું પેલા ઘનશ્યામની ગાડીમાં કેશુ સ્વામીને લઈ જતો હતો ત્યારે એમણે મને લગભગ આજથી 8-10 વર્ષ પહેલાં 2014-15ની વાત હશે ત્યારે મને એમણે કહેલું કે જેમ તમારો એક સંસારમાં વ્યવહાર છે એમ સમાજમાં અમારો પણ એક સાધુ સમાજમાં એક વ્યવહાર છે. તો તમે તમારા વ્યવહારથી ન બચી શકો જ્યાં સુધી શરીર ધારેલું ત્યાં સુધી અમે અમારા વ્યવહારથી ન બચી શકીએ. એટલે આપણે બધા એક વર્તુળ જોડે જોડાયેલા છે ત્યાં સુધી આપણે એક મર્યાદામાં રહીને સંસારના વ્યવહારમાં તો રહેવું જ પડે. આ કેશુ સ્વામીના શબ્દ હતા. ત્યારે એમની ઉંમર લગભગ મારા ખ્યાલથી 67-68 વર્ષની હતી. 68 વર્ષે બી એ માણસ આટલા પર્ટિક્યુલર હતા. એટલે એ મને કહી કે વડતાલ અમે લોકો જઈએ અને કોઈ પણ સાધુઓના જાહેર કાર્યક્રમ હોય તો એમાં અમારે જે પ્રમાણે બીજા સાધુ વર્તતો હોય એ પ્રમાણે જ વર્તવું પડે, એનાથી વધતું ઓછું નહીં વર્તાય. એટલે અમારો પણ વ્યવહાર હોય, જેમ તમારામાં વ્યવહાર હોય એમ અમારામાં પણ વ્યવહાર હોય. એટલે જગતનો સ્વરૂપથી ત્યાગ જે છે ને એ શક્ય નથી. તમે એમ થાય કે હું અલખ નિરંજન પરદુખ ભંજન એમ કરીને કંઈ પર્વત પર ચાલ્યો જાઉં કે જંગલમાં ચાલ્યો જઈશ તો જગત છૂટી જશે, તો કંઈ છૂટવાનું નથી. જંગલોમાં પણ લોકો અત્યારે પહોંચી ગયા જ ને, પર્વત ઉપર પણ પાણી આવી ગયા છે. તો જગત તો ત્યાં પણ છે જ. એટલે તમે એનો સ્વરૂપથી કંઈ ત્યાગ નહીં કરી શકવાના. પણ જે કોઈ સ્વભાવમાં પરિવર્તન થતા હોય એ તમે તમારા સ્વભાવમાં નિયંત્રણ રાખીને એની ઉપર થોડો વિચાર કરીને જગત એના સ્વભાવ પ્રમાણે જ ચાલશે, એ પ્રમાણે એને એના સ્વરૂપ પ્રમાણે જ ચાલશે. એને ચાલવા દો, સમજો. જે દોડે જેને દોડવા દો, જે ભાગે જેને ભાગવા દો, જે ચાલે જેને ચાલવા દો. પણ તમારે શું કરવું છે વિચાર કરીને તમે શાંતિથી જે કરવું હોય તે કરો. બસ આ પ્રમાણે જગતમાં જીવાય. મહારાજે કહ્યું ને, જળ કમળવત. પાણીની અંદર કમળ જે પ્રમાણે રહે એ પ્રમાણે જગતમાં રહેવાનું છે. ભગવત ભક્તે આસક્તિ નથી રાખવાની કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ જ ને એના માટે જે કંઈ તમારે પેલું કહીએ ને કે મારે પ્રયત્નથી નહીં મળે તો પછી આડાઓડા રસ્તાથી ગમે ત્યાંથી મને એ વસ્તુ જોઈએ જ, એવી આસક્તિ જગતને વિશે નહીં રાખો. કારણ કે એ આસક્તિ જ જન્મ મરણનું કારણ છે. પ્રયત્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ આસક્તિ વગર પ્રયત્ન કરો. કર્મ કરવાની છૂટ દરેક જીવને આપી છે અને કર્મ કરવું જ જોઈએ. તમારી જે નિયતિ બનેલી છે અને જે ક્ષેત્રમાં તમે છો એ ક્ષેત્રમાં તમારે કર્મ કરવાનું જ છે. અને કર્મ કરો, શાસ્ત્રોમાં એની છૂટ આપેલી છે. પણ એ કર્મ કેવી રીતે કરો? ફળની ચિંતા છોડીને કરો કે ના મને આ મળવું જ જોઈએ એવું નહીં. પછી ઘણા લોકો મને એવો પ્રશ્ન પૂછે, જો ફળની ઈચ્છા નહીં હોય તો પેલો કર્મ કરે જ કેવી રીતે, કર્મમાં જોડાય જ કેવી રીતે? એ પણ એક પ્રશ્ન છે ને. કારણ કે જીવ પહેલાં તો ફળની ઈચ્છા રાખીને જ કોઈ કર્મ કરવા તૈયાર થાય જ ને. દાખલા તરીકે પેલો સ્કૂલે ભણવા જાય છે તો સર્ટિફિકેટ મેળવવા માટે જ જાય જ ને, તો પહેલાં સર્ટિફિકેટની તો પડેલી જ છે ને એને, સમજો. તો એના માટે પણ જવાબ આપેલો જ છે કે ભાઈ એ જે છે એ તમારું ધ્યેય છે. એ તમે જે કરો છો એ તમારું ધ્યેય છે. તો ધ્યેય તો તમારું બધાનું, આપણા કોઈનું પણ હોવું જ જોઈએ. અને ધ્યેય હોય એમાં કંઈ ખોટું નથી. એ ધ્યેય તમને તમારા કર્મોને વિશે પ્રેરશે કે પ્રેરણા આપશે અને કર્મ કરાવશે. પણ એ ધ્યેય જે છે ને એ લસ્ટમાં નહીં પરિવર્તિત થવું જોઈએ, સમજો. કે એ ધ્યેય કોઈ પણ હિસાબે કોઈ પણ રીતે કુકર્મોથી કે પછી લોકોને ફોડીને કે રૂપિયા પૈસા આપીને પણ સિદ્ધ કરવું છે. રાજનીતિજ્ઞની જેમ કે પેલા મોટા મોટા જે સેલિબ્રિટીઝ હોય એની જેમ કે ભાઈ મારે કામ કરવાનું છે એટલે પછી કોઈ પણ હિસાબે કરવાનું છે, એ નહીં. ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો, પુરુષ પ્રયત્ન પણ કરો, પણ અવળા રસ્તા નહીં અજમાવો, સમજો. પછી તમને ફળ ન મળે તો પછી એમાં બહુ આસક્તિ નહીં રાખવાની, છોડી દેવાનું કે ભાઈ ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી એમ કરીને એને શાંતિથી છોડી દેવું. એટલે કર્મને વિશે આસક્તિ રાખો, પણ કર્મના ફળને વિશે આસક્તિ નહીં રાખો. કર્મને વિશે આસક્તિ એટલે એ કર્મ તમારું છે એમ એને માનીને એને શ્રેષ્ઠ રીતે કરો, બસ એ એની આસક્તિ છે. પણ એમાં એવી રીતે નહીં કરવાનું કે હું આ કરું એટલે મને આ મળવું જ જોઈએ, સમજો. કે હું આ મેળવવા માટે કરું છું તો એ મને 100% પ્રાપ્ત થવું જ જોઈએ, એવું નહીં રાખો. ભગવદ ઈચ્છા પર છોડી દો, બરાબર. અને બીજું કે તમે જેવા છો કે તમે કેવા છો એવા જ બીજાને માનીને બીજા ઉપર બી બહુ મોટી એક્સપેક્ટેશન નહીં રાખો કે બીજા મારા માટે આવું કરશે કે તેવું કરશે. એ પણ આપણા દુઃખનું કારણ છે. આપણા માટે બીજા શું વિચારે છે કે બીજા શું કહે છે કે બીજા શું કરે છે કે નથી કરતા, ઘરમાં બહાર બધે જ, એ પણ દુઃખનું બહુ મોટું કારણ છે. એટલે આ બધાથી બચીને તમારે તમારો વ્યવહાર ચલાવવાનો છે. એટલે જનક રાજાની પેઠે ભગવાને ગ્રહસ્થને
આ જગતને વિશે રહેવાનું કહ્યું હતું એટલે જ કહ્યું ને, કારણ કે જનક રાજાની બુદ્ધિ બહુ તેજ હતી, કારણ કે રાજ કરતા હતા તો પણ એમ કહી કે એને આસક્તિ જરા પણ ન હતી. એ પ્રમાણે અહીંયા જગતમાં રહેવાનું છે. જો ગીતાજી તમને કોઈ દિવસ જગતને છોડવાની વાત કરશે જ નહીં, જગતના પડકારો ઝીલવાની જ વાત કરશે. ગીતા સાંભળીને કોઈ સાધુ નહીં થાય. કોઈ એમ કહીને હું ગીતા સાંભળીને સાધુ થઈ ગયો, એ વાતમાં માલ નથી. ગીતાજી કોઈ એવો ગ્રંથ છે જ નહીં કે એને વાંચીને કોઈને સાધુ થવાની ઈચ્છા થઈ જાય, અને એવું પણ નહીં થાય કે સંસારને વિશે જોડાઈ જાય, કારણ કે એ સંસારનું રૂપ પણ બતાવે તો છે જ ગીતાજી કે આવું છે. ગીતાજી તમને તમે જે જગ્યા પર છો એ જગ્યા પર તમારા પગ જે ડગમગી ગયેલા છે એને ગીતાજી મજબૂત કરે છે કે તું જ્યાં છે એ તારા પૂર્વના કર્મને અનુસારે છે, અને જે જગ્યા પર છે ત્યાં બરાબર જ છે, ત્યાં તારો ડેરો જમાઈને બેસી જાય. બસ તમને આ ગીતાજી કહી છે. તમે ગ્રહસ્થાશ્રમમાં જો તો એની બધી ફરજો નિભાવો અને ભગવાનનું ભજન કરો. તમે ત્યાગાશ્રમમાં જો તો એની ફરજો નિભાવો અને ભજન કરો. તમે વિદ્યાર્થી જો તો એની ફરજો નિભાવો અને ભજન કરો. બસ ગીતાજી તમને શું કહે, તમારી જે જગ્યા પર જે ફિલ્ડમાં તમે જ્યાં પડેલા છો એ જ ફિલ્ડમાં રહીને તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો, આસક્તિ વગર ને ભજન કરો. ગીતાજી આ કહે છે. તમને તમારું ફિલ્ડ છોડવાનું નહીં કહેતી. અર્જુનજી ક્ષત્રિય હતા, તેને યુદ્ધ કરવાનું કહ્યું, છોડવાનું નહીં. ઉલટાનું અર્જુનજી એવું કહેતા હતા કે હું સાધુ થઈ જાઉં. સમજો, ગીતાજી ગ્રંથ સમજવો બહુ અઘરો છે. મારો એક મિત્ર જે છે તે 1995માં જ્યારે આખા સુરતમાં 5-7 માણસ કોમ્પ્યુટર એન્જિનિયર હશે ત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર બનેલો, અને એ સમય પર એનું અહીંયા કોઈ જગ્યા પર અહીંયા કોઈ વાડી હતી ને એમાં એ રોજ પેપર વાંચવા જાય તો એનું તે સમય પર પ્લેસમેન્ટ થઈ ગયેલું બેંગ્લોરની કોઈ કંપનીમાં. અત્યારે પણ એમાં જ છે, આખું વર્લ્ડ ફરી આવ્યું હોય અત્યાર સુધીમાં. તો એનો મને કોરોના કાળ પર બહુ ફોન આવતા હતા, બધા નવરા થઈ ગયેલા ને એટલે મને કંઈ વાસુદેવ ગીતા નહીં સમજ પડતી એમ કહી ગયો. કોમ્પ્યુટર એન્જિનિયર છે તો પણ કેટલી વખત વાંચવાનો પ્રયત્ન કર્યો, 2-3 અધ્યાય વાંચે ને પછી ખબર નહીં પડે એટલે મૂકી દઉં છું. એટલે ગીતાજી એવો ગ્રંથ છે કે જ્યાં સુધી તમને સંપ્રદાયનું જ્ઞાન ન હોય અને પરંપરાગત રીતે તમે એને બરાબર સમજ્યા ન હો કોઈની પાસે વ્યવસ્થિત, તો ગીતાજી તમને સમજ નહીં પડે, ગેરંટેડ. કારણ કે ભગવાને પ્રકરણે જે પ્રસંગોપાત જે વાતમાં ટ્વિસ્ટ મારેલા છે ને, એવા ટ્વિસ્ટ મારેલા છે, એ પ્રસંગોપાત ટ્વિસ્ટ છે. સમજો કે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ફિલ્ડના અલગ અલગ સંજોગોનો સામનો કરતા હોય તે બધા સંજોગોને અંદર આવરી લેવાની કોશિશ કરેલી છે ગીતાજીમાં. બરાબર, પણ એને સમજવું અઘરું છે. એટલે કહે ને કે ગીતા સમજી જાય તો પેલો અંગ્રેજીમાં કહેવત છે, ધ મોસ્ટ કન્વિન્સિંગ, અને ન સમજી જાય ધ મોસ્ટ કન્ફ્યુઝિંગ. બંને એના વિશે જ છે, ડબલ સી થિયરી. આઈધર યુ આર કન્વિન્સ ઓર યુ શુડ બી કન્ફ્યુઝડ ઓર યુ આર કન્ફ્યુઝ, ટોટલી ફ્યુઝ થઈ જાવ તમે. એવો ગ્રંથ છે. એટલે એને સમજવામાં બહુ, એમાં શું છે, એનો છે ને આખો ક્રમ છે આખો. પહેલા અધ્યાયમાં જે અર્જુનનો વિષાદ યોગ, પછી આ ભગવાન શ્રી કૃષ્ણ એમને એ પ્રમાણે કહે છે કે મારામાં વૃત્તિ રાખીને તારે તારું કર્મ કરવાનું છે. હવે એક બીજી પ્રશ્ન બી થાય, આપણે જગતમાં આપણે એમ થાય કે આપણે તો કામ કરવા જઈએ તો ભગવાન તો કંઈ યાદ જ નહીં આવતા. હવે આટલું યુદ્ધ જેવું ખતરનાક કર્મ કરવાનું હોય અર્જુનજીને, તો એ ભગવાનને કઈ રીતે યાદ કરવાના? તો ત્યારે ભગવાને શું કહ્યું છે કે તમે તમારું કર્મ કરો ને ત્યારે ધર્મ સહિત, એટલે શાસ્ત્રોમાં જે કહ્યું ને એ શાસ્ત્રોમાં જે ધર્મો કયા એ ધર્મોની મર્યાદામાં રહીને તમે તમારું કર્મ કરો. અને ભગવાનનું કંઈ પણ નામ સ્મરણ કે કંઈ પણ મૂર્તિનું અનુસંધાન રહે કે ન રહે કદાચ, પણ ભગવાનનું નામ સ્મરણ કે એવું કંઈ ને કંઈ કરતા રહેવું. તો જેનાથી તમે જ્યારે ભગવાને કહ્યું એ પ્રમાણે કે એ કામ ન કરતા હશો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા બેસશો કે ભજન કરવા બેસશો ને તો એ વૃત્તિ રહેશે. બરાબર. એટલે ગીતાજી પલાયનવાદીઓનો ગ્રંથ નથી. ગીતાજી તમે જ્યાં છો ત્યાં રહીને ભગવાનનું ભજન કરો એ શીખવાડે છે. એટલે એના માટેના બધા પગલાં છે કે પ્રસન્નચિત રહેવાનું છે, ઇન્દ્રિય વિજય કરવાનો છે, ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, કીર્તન કરવાનું છે. તે આ બધા પગલાં એના માટેના જ છે કે તમે તમારો કામ ધંધો કરો, ગ્રહસ્થાશ્રમની જવાબદારી કરો, બધું કરો, પણ એની જોડે આ પણ કરો. બરાબર. ચાલો. અને આત્મવશ ઇન્દ્રિયોથી સ્વધર્મ અનુકૂળ અને સ્વજીવનમાં ઉપયોગી શબ્દાધિક ઈચ્છાઓને આચરતો છતાં જો સ્વધર્મમાં અનુકૂળ અને પછી શું આવ્યું શબ્દ?
સ્વજીવનમાં જ ઉપયોગી શબ્દ સ્વજીવનમાં ઉપયોગી શબ્દાધિક જે કંઈ શું છે. ઈચ્છાઓને આચરતો. હા, તમે હમણાં કહ્યું ને આપણે, જો તમે જગતનો સ્વરૂપથી ત્યાગ નહીં કરી શકો. આંખનું કામ જોવાનું છે તો તમે આંખને જોતી નહીં બંધ કરી શકો. કાનનું કામ સાંભળવાનું છે તો તમે કાનને સાંભળતા બંધ કરી શકો. નાકનું કામ સૂંઘવાનું છે તો સહેજે સહેજે તમે અંદર જશો પેલી જગ્યા પર, બરાબર, લઘુશંકા કરવા કે તો એમાં આવવાની જ છે દુર્ગંધ. સમજો? એટલે તમને જેટલા વિષય જ્યારે ભોગવવાના જ કયા છે એ શાસ્ત્ર મર્યાદામાં રહીને તમારા વિષય જે છે એને નિયંત્રિત કરીને ભોગવો. મર્યાદાની બહાર નહીં જાઓ. કાનનું કામ સાંભળવાનું છે તો સાંભળવાનું તો છે જ. સમજો? અહીંયાથી ઘણી વખત પેલા વરઘોડા જાય છે તો પેલા અવાજ પેલા એના નથી આવતા પિક્ચરના ગાયનના, એ તો સંભળાવવાનું જ છે ત્યારે. પણ ત્યારે આપણે અહીંયા બેઠા હોય ને જેને હકીકતમાં સત્સંગમાં રુચિ હોય તે શું વિચારતો હોય? પહેલાં તો હું શું વિચારતો હોઉં કે આ જાય ક્યારે, કાં બંધ ક્યારે થાય. પહેલાં તો અમે બંધ પણ કરાવતા હતા. પહેલાં તો અમે બંધ કરાવતા હતા લિટરલી, કે મંદિર છે બંધ કરી દે. અમે નીચે જઈને બંધ કરાવતા હતા. યુવા અવસ્થામાં અમે હતા ત્યારે અહીંયા મંદિર પાસે કોઈ જોરમાં વગાડે ને તો અમે બંધ કરાવતા હતા. અહીંયા મંદિર છે, અહીંયા જોરમાં નહીં વગાડે, નાકા પર જઈને વગાડે. અને ઘણા લોકો માની પણ જતા હતા. સમજો? કેમ? શાંતિની જગ્યા છે એટલે ઘણા લોકો માનતા પણ હતા. અમે જ્યારે અહીંયા સભા કરતા હતા ને, યંગ હતા ત્યારે, એકદમ આ છોકરા જેટલા, ત્યારે અમે અંદરથી બહારથી અવાજ આવે ને તો કોઈને કોઈ જાય ને પેલાને સમજાવે કે ભાઈ અહીંયા નહીં વગાડ. પછી તો એવું થયું મંદિર એવી છૂટ આપી કે અહીંયા લોકો વરઘોડો લઈને આવતા થઈ ગયા. અહીંયા જ વરઘોડો લઈને આવે તો પછી તો કાં કોઈને કહેવાના. બાકી પહેલાં અમે બંધ કરાવી દેતા હતા. લોકો માની જતા હતા કે એમની વાત સાચી છે. આ લોકો બંધ કરાવે છે તો બંધ કરે છે ને જબરજસ્તી, કેમ કે આ મંદિર છે તો બંધ કરે છે, આની વાત સાચી છે તો બંધ કરી દેતા હતા લોકો. પછી નાકા પર જઈને વગાડે પાછા. સમજો? પણ એમાં શું છે કે તમને ખબર છે કે આ વિષય જે છે તે મને અનુરૂપ નથી, મને યોગ્ય નથી, તો તમે જાતે જ એવું ઈચ્છો કે આ બંધ થઈ જાય તો સારું. તો એમાં આસક્તિ નથી. એટલે તમે જે ગ્રહણ કરવાનું છે તે જ ગ્રહણ કરો છો. સમજો મારી વાત? તમે અહીંયા બેઠા છો, તમને સત્સંગ સાંભળવામાં રસ છે, સત્સંગના શબ્દો સાંભળવામાં રસ છે, તો એ ચાલશે ત્યાં સુધી જ તમને મજા આવશે. પેલું આવશે તો તમને એવું લાગશે યાર આ વચ્ચે વિઘ્ન આવી ગયું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પોતે પોતાના ઇન્દ્રિયોને નિયમમાં રાખીને જેટલા શબ્દાદિક વિષયનું ગ્રહણ કરવાનું છે એને ગ્રહણ કરે છે. વ્યવહારમાં ગ્રહણ કરવું પડે ને. તમને કોઈ કહે, તમારે કોઈને કંઈ કહેવાનું છે, તમને કોઈ કંઈ કહે, તમારે કોઈને કંઈ આપવાનું છે, લેવાનું છે, તો એના માટે તમારે ઇન્દ્રિયોનો અને વિષયોનો વ્યવહાર તો થવાનો જ છે ને. તો એ ઇન્દ્રિયો જે છે તે અને તમારા વિષયોનો જે આપલે છે, વિનિમય વ્યવહાર જે છે એ સ્વરૂપે કરીને ત્યાગ થવાનો જ નથી જગતનો. સમજો? પોસિબલ જ નથી. પણ તમારે એ કરતાં કરતાં પણ વૃત્તિ તમારી ભગવાનને વિશે રાખવાનો પ્રયત્ન કરવાનો છે, કેળવવાનું છે ધીરે ધીરે. કે ભાઈ ગમે તે જતા હોય, કામ કરતા હોય, આ તે તો જનમંગળના પાઠ બોલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન બોલો, કાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલો, કંઈ ને કંઈ એવું બોલતા રહે, એવું કરતા રહો. અને વચ્ચે વચ્ચે ચાન્સ મળે ત્યારે તમે જોજો આપણી ભગવાને માનસી પૂજા બહુ જોરદાર રાખેલી જ બધી. તો અલગ અલગ સમય પર અલગ અલગ તમને જ્યારે થોડી થોડી ફુરસદ મળે ત્યારે અલગ અલગ માનસી પૂજા કરવાનો નિયમ રાખો. પહેલાં તો 5 માનસી પૂજા કરવાનો નિયમ હશે તો એ યાદ આવશે અને તો એ થશે. તો એ 5 મિનિટ પણ તમારી ભગવાનમાં થોડી વૃત્તિ તો લાગશે, જોરાવરે કરીને પણ. સમજો? તો એ દાખલો છે ને જે ધીરે 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 તમારો મોટો થતો જશે એમ. પણ તમે 5 માનસી પૂજા કરવાનું જ અહીંયાથી બેઠેલા 70% લોકો કે હું તો 5 કરતો જ નથી, ઘણા કંઈ 2 કરું, ઘણા કંઈ 1 કરું, ઘણા તો 1 પણ નહીં કરતા હશે. બરાબર? તો એ 5 માનસી પૂજા કરવાનો ધારો ભગવાને ગોપાળાનંદ સ્વામીએ નિયમમાં કેમ રાખેલો છે કે ભાઈ પેલો 5 સમય ભગવાનને યાદ તો કરે, વ્યવહારમાં જોડાયેલો હોય તો. અને આપણો ભારત દેશ જે છે ને તે ખેતી પ્રધાન હતો. એમાંથી અર્થ પણ જે વૈશ્ય લોકો પણ જે અર્થ કમાતા હતા, બધી વાત સાચી. પણ આપણો દેશ જે છે ને તે અત્યારે જે પશ્ચિમના લોકો અર્થ પાછળ ગાંડા થયા જ ને 10-10 ને 12 વાગ્યા સુધી કામ કરે જ ને, એ રિવાજ આપણે ત્યાં ન હતો. આ લોકોને પૂછી લઉં, સૂર્યાસ્ત થાય એટલે ઢબુ ઢાંકણા, શહેરોમાં પણ ઢબુ ઢાંકણા થઈ જતા હતા. અને તમે માનશો નહીં, આ જેટલા પણ તમે આ ICICI કે બીજી જેટલી પણ બેન્કો અને આ બધા મેક્સ ન્યુયોર્કવાળાના બધા 12 વાગ્યા સુધી કામ કરે છે ને, સવારે 8-9 વાગ્યાથી 12 વાગ્યા સુધી, એ બધાના માણસો 5 વર્ષ 10 વર્ષ ત્યાં નોકરી કરે છે ને, પછી બધાને કંઈ ને કંઈ મેન્ટલ પ્રોબ્લેમ આવે છે. મારી પાસે એવા ઘણા બધા આવેલા છે. કાં નોકરી છોડીને ભાગી જાય, પછી કાં એ લોકો 5, 10, 15 વર્ષ સુધી નોકરી કર્યા કરે ને તો મગજને અસર થઈ જાય બધાને. રાત્રે ઊંઘને વિશે આંકડા દેખાતા થઈ જાય, ઝપકીને જાગી જાય, આવું બધું ઘણી બધી બીમારી, ઇન્સોમનિયા કહેવાય એને. ઊંઘમાંથી ઝપકીને જાગી જાય, ઊંઘ જ નહીં ચડે. કેમ? પેલું એ સૂઈ ગયો હોય ને ત્યારે પણ એને એવું જ હોય કે મારે ઉઠીને જવાનું જ પાછું.
એટલે ઉઠવાનું ટેન્શન વધારે, એટલે ફ્રી નહીં થતા માનસિક રીતે. એટલે પછી બધા છે ને સમજી જાઓ તમે, આઉટ ઓફ ગેમ થઈ જાય છે. એટલે આપણો જે વ્યવહાર જે છે ને તે કેવો સૂર્યાસ્ત પછી ઓલમોસ્ટ બંધ કરવાનું જ શાસ્ત્રમાં કહ્યું છે. અને ભગવાને પણ વ્યવહારની આજ્ઞા જે લખેલી તે તમે જો બહુ લિમિટેડ લખેલી છે, ખાલી આ લોકને પરલોકમાં સુખી કરવા માટે. વ્યવહારને પ્રધાનપણે નહીં કરવાનું. વચનામૃત તમે જોશો તેમાં કે પછી શિક્ષાપત્રીમાં ભગવાને જે વ્યવહારની આજ્ઞા લખેલી છે તે કેમ વ્યવહારને વિશે આપણે દુઃખી નહીં થઈએ એટલે લખેલી છે. વ્યવહારને પ્રધાનપણે કરવા માટે નહીં લખી. એ ઘણા લોકો બહારના શું કહે સ્વામિનારાયણ વાળા હોશિયાર બહુ, એ લોકોને વ્યવહારમાં બધી આજ્ઞા બહુ સારી લખેલી શિક્ષાપત્રીમાં. અરે ભાઈ એટલે લખેલી છે કે પેલો અંદર ખૂપી નહીં જાય, દુઃખી નહીં થાય એટલે લખેલી છે, સમજો. એટલે નહીં લખી કે એમાં રસબસ થઈને વ્યવહાર જ કર્યા કરે. આઈડિયા આવે છે? એટલે ભગવાને આજ્ઞા લખેલી છે કે ભાઈ આ પ્રમાણે તમે રહેશો તો વ્યવહારમાં પણ રહીને તમે ભજન કરી શકશો. એટલે ભગવાને એ બધી આજ્ઞા લખેલી છે. તમે જોજો એ શિક્ષાપત્રીમાં જેટલી વ્યવહારની આજ્ઞા છે ને, તમે એનું પાલન કરવા માંડો તો તમે બહુ રિલેક્સ થઈને તમારો વેપાર કરતા હોય એવું લાગશે તમને. અને પાલન નહીં કરશો ને તો તમે રિલેક્સ નહીં રહી શકશો. બધી આજ્ઞાનો અભ્યાસ કરજો એક વખત. વ્યવહારુ માણસ છે તે તમે જોજો, એ આજ્ઞા બધી ભગવાને આપણે રિલેક્સ રાખવા માટે મૂકેલી છે. આપણે નહીં પાડીને ઉલટી દુઃખી થઈએ છીએ, બરાબર. એમાં એવું નહીં કહ્યું કે આસક્તિ રાખવાની છે, પણ રિલેક્સ રહેવું તમે એટલે એ આજ્ઞા કરેલી છે. ચાલો. સ્વજીવનમાં ઉપયોગી શબ્દાદી ઈચ્છાઓને આચરતો છતાં મારા જન્મ કર્મ લીલાના સ્મરણથી અંતઃકરણની પ્રસન્નતાને, નિર્મળતાને અને એ રીતે આત્મ સ્વરૂપ સાક્ષાત્કારની યોગ્યતાને પામે છે. બહુ સરસ છે. શું કહ્યું? સ્વધર્મનું આચરણ કરતો કરતો અંતઃકરણ જે છે ને નિર્મળ કરવાનું છે, તો પછી આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને છેલ્લે શું ભગવાનને પામી જાય. બરાબર ને? આત્મ સ્વરૂપની સાક્ષાત્કારની યોગ્યતા. હા, એટલે યોગ્યતા એટલે ભગવાનને તો જ આપણે મેઇન આત્મા સ્વરૂપ પર થોડું અટકવાનું છે. આપણે તો ભગવાન સુધી પહોંચવાનું જ છે ને. એટલે ભગવાનને ભજે તો જ આત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. સમજવા જેવું છે. પહેલાં ઇન્દ્રિયોને જીતવાના છે. હવે અહીંયા બીજી વાત, ઇન્દ્રિયોને જીતીને અંતઃકરણ નિર્મળ નહીં થશે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ પણ ન થશે અને ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર પણ ન થશે. અહીંયા ચોખ્ખું કહી દીધું. એટલે કોઈના પ્રત્યે રાખેલો દ્વેષ કે કોઈના પ્રત્યે રાખેલો રાગ, એ બંને તમને ભગવાનને મેળવવામાં સૌથી મોટો બ્રેક છે, વિઘ્ન છે. કોઈના પણ પ્રત્યે રાખેલો દ્વેષ કે કોઈના પણ પ્રત્યે રાખેલો રાગ, કારણ કે એનાથી તમારું અંતઃકરણ નિર્મળ નહીં થાય. તમારું વલણ હંમેશા પક્ષપાતી જ રહેશે. તમારો વેપાર કે તમારો વ્યવહાર જે છે તે હંમેશા કેવો, એક વાલો તો એક અરખામણો, એક આમ છે તો એક પેલો આવો છે, આ બહુ સારો આ બહુ ખરાબ, આની જોડે નહીં ફાવે આની જોડે ફાવે, એવો જ વ્યવહાર રહેશે તમારો કાયમ. સમજો? એટલે અંતઃકરણ નિર્મળ નહીં થાય. અંતઃકરણ નિર્મળ નહીં થાય એટલે સમજી લેવાનું, મન બુદ્ધિ ચિત્તને અહંકાર. મનને શું કહ્યું? આત્માની કિરણ કહી. આત્માનો સૌથી નજીકનો મિત્ર કોણ છે? તો એ મન છે. હવે મન જેનું ભૂંડું છે સમજી લેવું, એનો આત્મા પણ ભૂંડો જ છે એમ સમજીને જ ચાલો. અને હું ગેરંટી જોડે કહું, આઈ ગેરંટી યુ, ભૂંડો જ છે. વાંક મનનો છે જ જી. ભગવાને વચનામૃતમાં લખેલું જ ને, કાર્યાણીને એકદમ પરફેક્ટ જ હોય. ભગવાને લખ્યું એટલે પરફેક્ટ જ હોય. અને અનુભવ સિદ્ધ વાત તમને કહ્યું, જેનો આત્મા સળિયલ હોય ને એ 80 વર્ષે હોય ને તો પણ એને વિચાર કોઈ દિવસ સારા નહીં આવે, સળિયલ વિચાર જ આવે. સમજો? હું તમને એક ઉદાહરણ કહેવા ને, થોડુંક મને તો હસવું આવે, તમને આવે કે નહીં મને ખબર નથી. એક 60 વર્ષનો કાકો, હું 25-30 વર્ષનો હતો, તો મારી પાસે મારો રાઈટ છોડીને એના માટે ભીખ માંગતો હતો કે મને તારું છોડીને મને આપી દે. મંદિરે રોજ આવનારો માણસ, બસ મને આપી દે, બસ મને જોઈએ છે. પણ મેં કહું આ તો મારું છે. ના ના, તો પણ મને આપી દે. મારાથી ડબલ ઉંમરનો માણસ, મંદિરે આવનારો રોજ, આવી બેવકૂફીની વાત કરતો હતો મારી જોડે. બોલો, મને એને સમજાવતા દમ નીકળી ગયો. તો પાછું એ સમજે બી ખરો કે આ તારું છે. ના, તો પણ મને આપી દે. છેલ્લે આવી વાત કરે. બોલો, રોજ મંદિર આવનારો માણસ અત્યારે પણ આવે છે. એની 60 વર્ષની ઉંમર ને મારી ત્યારે માંડ 30 વર્ષની ઉંમર હશે, 30-32ની. એ કે એ તો મને ખબર જ છે કે એ તારું છે, પણ તો પણ મને આપી દે. લે, ત્યારે તો 30 વર્ષની ઉંમર એટલે આપણામાં પણ આવે તો હોય જ ને થોડોક. પણ હવે મને એ ખબર પડે છે કે આને ઉંમર જોડે કોઈ લેવા દેવા જ નથી, સમજણ જોડે લેવા દેવા છે. ને આઈ ગેરંટી યુ, અત્યારે એની 80ની ઉંમર છે ને તો અત્યારે પણ એવો જ છે. આઈ ગેરંટી યુ.
હું તમને ગેરંટી આપું જાઉં કે અત્યારે પણ એવો જ છે. એટલે મહારાજે ભગવાને જે કહ્યું ને એ પ્રમાણે સ્વભાવને જીતવો સૌથી વધારે અઘરો છે. જો સત્સંગમાં આવ્યા અને તમારો સ્વભાવ નહીં સુધરે ને તો પછી અહીંયા ટાઈમપાસ જ છે, તમે ટાઈમપાસ કરી રહેલા છો. સ્વભાવ તો સુધરવો જ જોઈએ. સ્વભાવ પર કાપ તમે સત્સંગમાં આવો પછી જ થાય છે, અને જો પછી એ ન થતો હોય તો તમે સમજો અહીંયા ટાઈમપાસ કરવા આવેલા છે. પેલા હોકામેડીવાળા હુકા પીતા હતા તો ભગવાને શું કહ્યું કે જો આ સભામાં આવીને આ સત્સંગમાં આવીને તમને તમારા વ્યસન નહીં છૂટતા હોય તો સંસારમાં કે જગતમાં ગમે ત્યાં જાઓ તમને નહીં છૂટે, એ ગેરંટી હું આપું છું. શ્રીજી મહારાજે કહેલું એ લોકોને. તો હું પણ તમને અહીંયા એ જ વાત કરું છું કે જો આ સભામાં આવીને ગીતા જ્ઞાન સાંભળીને કે સત્સંગી જીવન આખું સાંભળીને તમને તમારા સ્વભાવમાં કોઈ ફેરફાર નહીં લાગતો હોય ને તમારો સ્વભાવ નહીં જ સુધરતો હોય તો તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ તમારો સ્વભાવ નહીં સુધરે. આઈ ગેરંટી યુ. જાઓ. કેમ? સ્વભાવ ફક્ત ને ફક્ત સત્સંગથી સુધરે છે. જો પેલા ભાઈ બી ભજન તો કરે છે, મંદિરે આવે છે, હું તમને એટલે કહું છું, અને મંદિરે મારા જન્મ પહેલાં ના આવે છે, સમજજો. મંદિરે એ ભાઈ મારા જન્મ પહેલાં ના આવે છે. હવે હું અહીંયા એટલે નહીં વખાણ કરવા, મારા વખાણ કરવા નહીં કહેતો કે હું એનાથી સારો છું, પણ હું તમને એટલે ઉદાહરણ આપું છું કે એકલું મંદિરે આવવું એ તમારા સમજણ માટે કે સારી સમજણ માટે એ જ બરાબર હોય એ વાત સાચી નથી. એની જોડે સત્સંગ જોઈએ. અને સૌથી મોટી વાત, એકલી કથામાં બેસવું એ પણ જરૂરી નથી. એની જોડે અંદરથી પોતાને એવું જોઈએ કે મારે સુધરવું છે. સમજજો. એપ્લિકેશન અને ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જે છે ને એ પોતાની પર રાખો. આંગળી હંમેશા આમ રાખો કે મારે સુધરવું છે. ગામને સુધારવાની ચિંતા છોડી દો, ગામ સુધારવાનું જ નહીં. રામ વખતે પણ ધોબી હતો અને શ્રી કૃષ્ણ વખતે તો ધોબીઓ હતા, અને સ્વામિનારાયણ ભગવાન વખતે પણ ધોબીઓ હતા. જગત નહીં સુધરવાનું. એ ભૂલી જાઓ કે જગત સુધરી જાય. તમે જગત સુધારવા જશો, જગત નહીં સુધરશે, તમે બગડી જશો. ગેરંટી આપું છું. તમને અનુભવી થતો હશે તમારા જીવનમાં. જગત નહીં સુધરવાનું. ડોન્ટ કેર, ડોન્ટ બોધર ફોર જગત. જગત માટે ચિંતા નહીં કરો. તમે તમારી ચિંતા કરો કે સમય તમારો પૂરો થઈ જશે ને તમારે નીકળવાનું છે, એટલે તમે સુધરી જાઓ, જગત નહીં સુધરવાનું. તેલ પીવા ગયું જગત. તમને શું લાગે જગત જોડે? ને એકચ્યુઅલી લાગતું જ નથી. આપણે કંઈ આપણે અહીંયા આવ્યા અને આપણે અહીંયાથી જઈએ છીએ તો જગત આપણે કંઈ આવ્યા ત્યારે વેલકમ નહીં કરતું, ને જઈએ ત્યારે કંઈ જગત કંઈ ધક્કો મારીને કાઢતું નથી. આપણો જેટલો સમય અહીંયા હોય એટલો સમય અહીંયા રહીએ છીએ. આવીએ ત્યારે પણ એકલા છે અને જઈએ ત્યારે પણ એકલા છે. આપણા કર્મ લઈને જ જઈએ છીએ. તો જગતની ફિકર તમારે કાં કરવાની જરૂર છે? હું આખા જગતને સુધારી નાખું. જગત તમારી કેટલી ફિકર કરે છે સમજો. ટેકનિકલી જગતમાં તમારી ઝીરો વેલ્યુ છે. ઝીરો પણ એક ફિગર છે. હવે જો કોઈ ફિગર નહીં હોય ને તો એ વેલ્યુ તમારી છે. હવે તમે કદાચ નહીં સમજો, હું આજે કહેવા માગું છું તે બહુ ઊંચી વાત કરી જ મેં. આપણી વેલ્યુ આવે, એક આમ ઝીરો આવે, આ બાજુ માઇનસ આવે ને આ બાજુ પ્લસ આવે, બરાબર છે? તો મેં તમને શું કીધું? જગતમાં તમારી વેલ્યુ કેટલી છે? ઝીરો છે. પણ ઝીરો પણ એક નંબર છે એટલે મેં તમને ઝીરો કહ્યું. એકચ્યુઅલી તો નંબર નહીં અપાય એટલી વેલ્યુ છે તમારી કે મારી. કેટલા લોકો રોજ પેદા થાય છે અને કેટલા લોકો રોજ મરે છે. હુ કેર્સ? કોણ ચિંતા કરે છે? કોઈને કંઈ ચિંતા નથી. લોકો અત્યારે મેં આ શ્રાદ્ધમાં સાંભળ્યું, નવી જનરેશનના છોકરાઓ કોઈનું શ્રાદ્ધ કરવા તૈયાર નથી, કોઈનું સૂતક મનાવવા તૈયાર નથી, કોઈને કંઈ પડી નથી. મયરો તો નાખ્યાઓ જઈને, બસ વાત પૂરી. અને એમાં પણ લોકોને કેટલી ઉતાવળ છે, ભાઈ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. કંઈ નહીં. અને ખાલી બેસણામાં બધા મોટા મોટા ગાળા લઈને આવી જાય, પગે લાગે ને આઈસ્ક્રીમ ખાઈને ચાલ્યા જાય છે. લોકોને મરણ વિધિ કરતાં બેસણામાં વધારે ઇન્ટરેસ્ટ છે. બધા ઘણે પાછો આ મારા બેસણામાં આવેલો મારા બાપાને રજિસ્ટર લઈને બેસે જ લોકો. એટલે મૃત્યુ થયું એનું દુઃખ નથી, પણ વ્યવહાર પ્રધાન થઈ ગયો આમાં પણ, સમજો. એટલે જગતને તમારી જોડે કોઈ લેવા દેવા નથી, બરાબર? એટલે પોતે સુધરવાનો આગ્રહ રાખશો તો જ સુધરશો, બાકી નહીં સુધરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ